આજે શનિવારનો દિવસ છે ને હું આવી ગઈ છું હનુમાન દાદાના દર્શને। મિત્રો આ મંદિર એક મુસલમાનના ખેતરમાં આવેલું છે। હવે આવું સાંભળીને તમે નવાઈ લાગતી હશે ને, તો પહેલાંના સમયમાં કહેવાય છે કે એક મુસલમાનના ખેતરમાં સ્વયંભૂ હનુમાન દાદાની મૂર્તિ સાક્ષાત પ્રગટ થઈ હતી અને પછી તે ભાઈએ આ મૂર્તિને લઈને બીજી જગ્યાએ છોડીને આવ્યા હતા। પછી બીજા દિવસે એવો બનાવ બન્યો કે આ મૂર્તિ પાછી એ જ જગ્યાએ પ્રગટ થઈ હતી। ત્યાર પછી આ મૂર્તિને એ જ જગ્યાએ તમે જોઈ શકો છો એ મૂર્તિ માટે આ જગ્યા આટલી છોડી દેવામાં આવી છે ને ત્યારથી પછી દરેક દર્શનાર્થીઓ અહીંયા દૂર દૂરથી તેમની મનોકામના માનીને અને પછી અહીંયા દર્શન કરવા માટે આવે છે। એ એવું હતું કે પહેલા અહીંયા જે સ્વયંભૂ નીકળ્યા હતા અને તે વખતે એની ઉપર જે ઝાડ હતું એ લીમડાનું ઝાડ હતું, પણ કાળક્રમે લીમડાનું ઝાડ સુકાતું ગયું તો લીમડાની બાજુમાંથી જ એની જાતે સ્વયંભૂ પીપળો તૈયાર થઈ ગયો અને અત્યારે ઘટાદાર પીપળો બની ગયો। જે અહીંયા મંદિર અને દેખાય છે કે બંને મૂર્તિ આખી સળંગ હતી, પણ એ